અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદ આમાં અક્રમ વિજ્ઞાન નવેમ્બર આપણો અત્યારે અંક છે ગયા મહિનાનો 2 મહિના પહેલાંનો એમાં ઝલક 2 હતું આપણે નવો અંક પડ્યો તે ઝલક 3 પડ્યો છે એની આગળનું છે આ પછી નવેમ્બર પછી ડિસેમ્બરનો બહાર પડ્યો છે હમણાં એટલે આ ગયા મહિનાનું છે એમાં પાન 23મી ઉપર એમને કોને નામ હનુમંતરાયજીએ પૂછ્યું છે આપણા વંશરાજજીના બંને વિજય થાય 11મું આશ્ચર્ય અક્રમ વિજ્ઞાન આપણા મહાત્મા સ્વર્ગસ્થ જયંત હિરાણી સાહેબથી હતું તૈયાર થયેલું એમાંથી એમને બધું સંકલિત કરેલું એમાંથી આ છે એમાં પાન 23 પર આ વાક્ય લઈએ તમસા
ડિસ્ચાર્જ વખતે કરતા જુદો પડે છે ને ચાર્જ વખતે કરતા જુદો છે, એ જ આ જગતને સી રીતે સમજાય? એટલે કે જગત અને જગતના મનુષ્યોમાં, જગતના વિવિધ ધર્મોમાં, એ ધર્મોમાં માન્યતા ધરાવતા મનુષ્યોમાં, બધા જ દેશોમાં, ભારત સહિત ખાલી થતો કરતા જુદો પડે છે અને ભરાતો કરતા, ભરાતી વખતે એક કરતા છે એ જુદો છે. એ જ આ જગતના મનુષ્યોને કેવી રીતે સમજાય? ઉત્તમ શાહ, આપ સમજ્યા? જો આજે વાત નીકળી ને, ધ્યાનમાં લો, લેશો? હે? બોલો ને, મોટેથી બોલો. શું આપને સમજાય છે? આ તો દાદા કરતા અકર્તાની જે વાત, છેલ્લી વાત છે આખી. ના, અકર્તાની વાત જ નથી, કરતાની જ છે આ. એ અકર્તાના આધારે કરતા છે ને દાદાજી? હે? અકર્તા છે માટે કરતાની વાત આવી ને? નહીં નહીં નહીં, અહીંયા કરતાની વાત આવી. જી દાદાજી. કારણ કે જગતને માટે વાત છે ને જગત તો આમાં જ પડેલું છે અને જગતને સમજ આપવાની છે. જગત, અને હું જગતનો છું ને જગતનો મનુષ્ય છું એ સમજ આપવાની છે ને. પછી કોઈ પણ દેશનું હોય ને, ઓહો, અને ભારતનો હોય તો શું વાંધો આવ્યો? આખા ભારતમાં દાદાજી બરાબર છે, માનવતાની વાત આ જ છે. ભાઈ તમે નોંધ લો. જી દાદાજી. વિલ્યુ? જી દાદાજી, શ્યોર. ખાતરી? ખાતરી દાદા, આ જ વાત માનવતાની વાત છે પણ આખી. ફરી જશો પછી? દાદા તમે ધ્યાન રાખજો. ના, પણ એ આના પર તૈયાર કરો તમારો સેમિનાર, એ તમારે તૈયાર કરવાનો. નોટ ડાઉન. ભાઈ અમદાવાદ વાળા એમને નોંધ કરાવજો, યાદ કરાવજો. તમારે જઈને લાગી જવાનું. તમે ટીમ તૈયાર કરીને લઈ આવજો ત્યાં આગળ. આપને આપીશ અને રિહર્સલ કરજો માર્ચમાં. અમદાવાદમાં કરી લેજો પણ પહેલું. જી દાદા. હા, કેમ સાહેબ હસો છો? હસવા જેવું લાગે? મિતા સમજાય છે? હે? ભરાતી વખતનો કરતા છે તે ખાલી થતા વખતનો કરતા છે એનાથી જુદો પડે છે. એટલે કે ભરાતી વખતના કરતાથી ખાલી થતા વખતનો કરતા જુદો પડે છે. વાત ખરી મૂળ આ છે અહીંયા. એટલે પછી જો આમ ફેરવી નાખશો તો પછી બધું ગડબડ થશે. આમ સમજો. આમાં તો વિશ્વ ધર્મ આવી જાય છે, કર્મની થિયોરી આવી જાય છે, બધું જ આવી જાય. પુનર્જન્મ કોઈ સાબિત ના કરી શકે, ઇઝીલી આસાનીથી સાબિત થાય છે. પુનર્જન્મ સિદ્ધાંત સ્વરૂપે સ્થાપિત થવો એ જેવી તેવી વાત નથી. મોટું જગતના વિશે માનવ માટે, માનવ જીવન માટેનું જ્ઞાન છે. ઉત્તમ શાહ, ધર્મો માને કે ના માને એ વસ્તુ જુદી રહી. આ તો મનુષ્ય જીવન માટેની વાત છે. પછી એને ડેવલપ કરો તમે. હવે વિજ્ઞાન થશે, કરી નાખો. જાઓ, આપની કૃપાથી થશે. આપતો પુત્રનો સહારો લેવો હોય લઈ લેજો. ચોક્કસ સર. હનુમાનજી, આપ સમજ્યા? ચાર્જ વખતનો કરતા છે એટલે કે ભરાતો, તૈયાર થતો. એ કરતા ભરેલો ને તૈયાર થઈ ગયેલો એ ખાલી થાય છે. ખાલી થયેલો બીજો નવો નથી થતો. જે ભરેલો હતો તે ખાલી થાય છે, અર્થાત ચાર્જ થયેલો હતો એ જ ડિસ્ચાર્જ થાય છે. પરંતુ
કરતા સ્વભાવે ચાર્જ થયેલો હતો એટલે ભરાયેલો હતો, તે ડિસ્ચાર્જ સ્વભાવે કરતા સ્વરૂપે ખાલી થાય છે કે ડિસ્ચાર્જ થાય છે, તેનો તે નથી પાછો. એટલે ડિસ્ચાર્જ થતી વખતે કરતા સ્વરૂપે જે ખાલી થાય છે કે ડિસ્ચાર્જ થાય છે એ જુદો છે, જુદો પડી જાય છે એનાથી. હવે આ વાત એટલી સૂક્ષ્મ છે એટલે તો કહ્યું ને અહીંયા આગળ, એ જ આ જગતને શી રીતે સમજાય? આવી વિતરાગોની બહુ ઝીણી વાત છે. વિતરાગો એટલે સાયન્ટિસ્ટો, માનવ જીવન વિજ્ઞાન વિશેના. ઉત્તમ શાહ કે નહીં? પ્રમાણવાદ છે. એમને કઈ અઘરી વાતો નથી શીખવાડી, જીવન કેમ કરીને જીવાય જ શીખવાડ્યું. દાદાજી, આના માટેનો સત્સંગ આપનો નીકળ્યો હતો, એક ટ્રેનમાં કંઈક સત્સંગ નીકળ્યો હતો કે જ્યારે આપણે ગયા જન્મમાં કે આગલા જન્મમાં કર્મો ભર્યા હશે ત્યારે હું હતો, આય હતો, અને આજે ડિસ્ચાર્જ થાય છે ત્યારે હું નથી, એ અત્યારે જ્ઞાનના પ્રકાશમાં નીકળી જાય એનું ધ્યાન રાખવું કે છે. એટલે એ હું જુદો પડી જાય, જુદો પડી જાય છે. એક્ઝેક્ટ સમજાવ્યું તું દાદા. એટલે હું તો છે જ, શું છે એ માન્યતા સ્વરૂપનો હું છે ને, બે ત્યાં જુદા પડે છે. આપ સમજ્યા? બરાબર દાદા. પણ આ કરતા સ્વભાવનો કયો ને, એટલે હું ભોગવું છું એ કરતા સ્વભાવનો. શું કહ્યું? હું ભોગવું છું એ કરતા સ્વભાવ. આ સુખ ને દુઃખ હું ભોગવું છું. બરાબર છે. આ પુણ્યનો ભોગવટો મને આવ્યો, પાપનો ભોગવટો મને આવ્યો, એવો એ. એટલે કરતા જ થયો કે નહીં? બરાબર છે. તો પછી હવે મહાત્મા બોલે કે કોઈથી બોલી જાય તો માન્યતા સ્વરૂપ હોય ને મહાત્મા બોલે એમાં ફેર પડે? શો ફેર પડે? કારણ કે મહાત્મા માન્યતા એવી માન્યતાથી મુક્ત છે, બરાબર, કરતાપણાની. હવે એ ખાલી થવાપણામાં જ છે, પરંતુ ખાલી થતા થતા એને લાગે છે, ભાસે છે, બસ એટલું જ. એટલે બોલાઈ જાય છે એનાથી. એ ભાષ્યમાન પરિણામના તરતમ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ તાય કરીને ભાષ્યમાન પરિણામો છે. એ આપણી પ્રગતિ છે. એ તો આપ સમજ્યા? સૂક્ષ્મતર સૂક્ષ્મ. હા, કારણ કે આ ઉત્તમ સફર કરી રહ્યો છે એવું લાગે તારે સૂક્ષ્મમાં બેઠા અને સૂક્ષ્મતરમાં જઈ રહ્યા છે. આવું છે બધું. એ તો મહાત્માઓ માટે તો છે જ. આ તો આટલા વાક્યમાં વિતરાગોની આ તો ઝીણી વાત છે. આ તો આ વિતરાગોની બહુ ઝીણી વાત છે. એવું ખરું? हनुमंत जी आप कैसे ढूंढ निकाला? पर आप इतना आप कब समय कितने कब मिलता है पढ़ने का? मिलता है रात को? वंशराज जी को बता दो, उनको पूछो. पूछेंगे? नहीं पूछेंगे. नहीं, आप वडील है तो एक ये आज पढ़ने आया, रात को समझने नहीं आया तो जरा पूछना इच्छा हुआ तो आपको मैं फोन किया. पूछो. उद्धम सर नहीं पूछ सकते? बिल्कुल पूछ सकते हैं. ये स्वाध्याय है ना, साले जी हुए उसमें क्या, वो तो बने भी है उनका. राइट है, राइट नहीं आपका. चलो हो गया. दिनकर भाई बरोबर है? दिनकर भाई
પણ એટલે આમાં આ કરતા શબ્દ બહુ સમજવા જેવો દાદા એને છે. જરા વિસ્તાર હજી કરો ને. હે માનવના મૂલ્યોને એમાં જરા વિસ્તાર કરો ને. બહુ મોટું આમાં તો હજી જરા- પછી ત્યારે બહુ વિકાસ થાય, અત્યારે વિકાસ કરાય એવો તો આપ પછી વિનંતી છે. એનું સેશન થાય. આપ સમજ્યા કે નહીં? બરાબર દાદા. એનું એક સેશન થાય. તમારે આ જો ઓટોમેટિક આજે નીકળી શોર્ટ લિસ્ટિંગ થવા માટેનું નોટ ડાઉન. કોણ હતું જે જોડે હતું એ? હા, નોટ ડાઉન કરી લેજો. ચાલો, રાઈટ. આને વિસ્તાર કરીએ તો દાદા હે આપ એના ઉપર વધારે પ્રકાશ પાડો તો માનવ અને માનવ મૂલ્યોને સાથે કરતા અને ભોગતાનો જે આખો સાયન્સ છે હા, એ સમજણ દ્વારા આ સમજણ કેવી રીતે વિકાસ કરી શકાય અને કંઈ સામાન્ય આજે માટે કોઈ પણ ધર્મ વિશ્વનો છે તે કયો વિશ્વનો ધર્મ દ્વંદ્વની બહાર છે મને બતાવો. બધા જ દ્વંદ્વમાં છે. દ્વંદ્વની બહાર નથી. અને છતાં પણ એ માને છે કે પુનર્જન્મ નથી, અને દ્વંદ્વમાં છે એ સૂચક છે પુનર્જન્મનું, છતાંય માને છે કે પુનર્જન્મ નથી. આપ ખ્યાલ આવ્યો? બહુ સરસ દાદા. આપણે દ્વંદ્વ કોઈનું ખંડન નથી કરવાનું સાહેબ, પરંતુ જે એમની બિલીફ છે એ બિલીફ રાઈટ સાઈડ અપ સેટ કરવાની છે. આપ સમજ્યા? રાઈટ સાઈડ અપ સાઈડ રોંગ સાઈડ ડાઉન છે એમની બિલીફ, રાઈટ સાઈડ અપ કરી નાખો. બિલીફ રાખો. બરોબર કે નહીં? બરાબર છે. એટલે તમે તમારી જ ભાષામાં તમે સમજી જાઓ છો. મહાવીર ભગવાને નિયતિવાદ અને નિયતિવાદના માનનારને કેવી રીતે રાઈટ સાઈડ અપ કરી દીધો? કયા પુત્ર? ના પેલા સદાર પુત્ર, ગોશાલકના ચેલા. આપ નથી જાણતા? જેને નિયતિવાદની વાત સાંભળી છે પણ આ વાત નથી ખબર. સરદાર પુત્ર સદાપુત શ્રેષ્ઠી હતા. એના ટ્રેઝરીમાં 1 કરોડ સોના મેરો હતી. બરાબર. એના વેપારમાં 1 કરોડ સોના મેરો, અરે એક એના વ્યાજમાં ફરતી 1 કરોડ સોના મેરો હતી. તમારી કેટલી છે? અને એના ઘર ને સંસાર ચલાવવામાં 1 કરોડ સોના મેરો હતી. અને 10,000 ગાયોનો એક વ્રજ હતો. અને 500 તો હાટ બજારો હતા એના. પ્રખ્યાત કુંભાર, જાત જાતની નકશીવાળા. સમજ્યા કે નહીં? પ્રખ્યાત કુંભાર પાછા. હા, પણ આ તો ભારત દેશ છે કે નહીં? તમને શું લાગે છે પૈસા કેવી રીતે આવે? માટીના પિંડમાંથી ના આવે. માટીના પિંડમાંથી આવે. બરાબર છે. માટીમાંથી આટલું અનાજ મળે. આ બધું પછી અનાજ પછી શું કરવું? પકીશું કઈ? ખીચડી સામે પકવીશું છે. તે એમાં ભગવાન જાય છે ત્યાં અને ઉદ્યાનમાં ઉતરે છે. આને ખબર નથી, પણ એને એવું લાગ્યું કે મારા મહાગુરુ આવ્યા છે ગોશાલીજી. એટલે એવું માનીને ગયો, કારણ કે એને આ ગમતી હતી, અધ્યાત્મ રસ્યો હતો. એટલે ગયો તો ગયો, સભામાં ભરાઈ પડ્યો. એટલે પછી ઉઠાય નહીં એનાથી. એટલે ખબર પડી કહો આ તો મહાવીર. એટલે પણ બેસવું પડ્યું. અને વિતરાગવાણી સંભળાઈ અને રાઈટ સાઈડ અપ સેટ થયો. બોલો સાહેબ, ઓહો. ભગવાને એને રાઈટ સાઈડ અપ સેટ નથી કર્યો, આ વાણીથી થઈ ગયો. વાણીથી થઈ ગયું. વિતરાગ વાણી હતી. હે, આ વિતરાગ વાણી હતી. એને નૈમિત્તિક કરતા કહેવાય. નૈમિત્તિક કરતા. શું કહ્યું? નૈમિત્તિક કરતા. ડિસ્ચાર્જ કરતા નહીં. બરાબર છે.
હે નૈમિત્તિક કરતા. પણ ભગવાનની વાણી તો ગજબની છે ને. એ વાણીમાં અતિશય કેવો હતો, અદ્ભુત હતું. એટલે આ વાત બની, ખ્યાલ આવ્યો? તો મનુષ્ય દેહની તાકાત કેવી કહો? એ હાથ પગની તાકાત છે? ના હે ના, તો દેહમાં તાકાત કઈ કઈથી? એ જે અંદર વિતરાગ બેઠો છે એની. મહિને મહિને 15 દાડે, મહિને 2 મહિને, 3 મહિને, 4 મહિને, 5 મહિને, 6 મહિને એક વખત લેતા હતા. અને તે પણ કરપાત્રી. બસ પછી આ સમય ગયો એમનો. એવા દેહ, એ દેહ તાકાત વાળો હોય? બોલતા કેમ નહીં હોય ને દાદા? તો પછી ખા ખા કરીએ તાકાત આવે ના. એ તો જેમ રોગ વધે તેમ તાકાત લેવા માટે જ્યાં ત્યાંથી ફાંફા મારવા પડે. લોભ વધે એને જાણે. રોગ વધે ને. ખરી વાત છે. દરેક રોમે જેમ જેમ રોગની માત્રા વધતી જતી જાય, ત્યાં કળિયુગ થાય એટલે અમે દરેક રોમમાં 3 રોગ, રોમે હા. અને એવા 3 કરોડ રોમ શરીરનો. 9 કરોડ રોગ થયા. હા, એટલે 3 કરોડ ગુણ્યા 3 એટલા રોગ છે આ શરીરમાં. ઓહો, એની મૂર્તિ છે આવી. અને મજાથી આમ માળ્યા કરીએ છીએ જાણે કે. આનંદજી, સમજવા જેવું છે. આ કંઈ ગભરાવાની વાતો નથી. આ માનવ જીવનનું વિજ્ઞાન સમજવાની વાત છે સાહેબ. માનવ જીવનનું વિજ્ઞાન એ આખું દેહનું જ વિજ્ઞાન છે ને. અને દેહનું વિજ્ઞાન એ આમાં આત્માનું વિજ્ઞાન આવી જાય છે સાહેબ. જી દાદાજી. તમને શું લાગે છે? બિલકુલ આવી જાય. એ આત્માનું વિજ્ઞાન છે માટે દેહનું વિજ્ઞાન છે, નહીં કે દેહનું વિજ્ઞાન છે માટે આત્માનું વિજ્ઞાન છે. આ દાદા ભગવાનના શબ્દો છે. કારણ કે દાદા ભગવાને કહ્યું કે વિજ્ઞાન એ આત્માને લાગુ પડે છે, સોલને. વેરી સોલ ઇઝ ધ સાયન્સ, મેટર નહીં. વેરી સોલ ઇઝ ધ સાયન્સ છે. ત્યારે તો એ સાયન્સમાંથી બીજા સાયન્સ ઉદ્ભવી શકે છે. બહુ મજાની વાત છે. જયંતભાઈ આવી ગયા છે ને? જોડે કોણ બેઠું છે? કાંતિલાલજી. કાંતિલાલજી, ઓ તમે બોલતા નહીં, તમે બરાબર. તમારે શું થાય? ગુરુભાઈ થાય? શું બોલો ને? નજર નૂરાની. આવું છે સાહેબ. તે સદાલ પુત્ર એ થઈ જાય છે. અને ભગવાન કશું બોલતા નથી. એની જ બિલીફ એને જ પાછી આપીને એનાથી જ એને સેટઅપ કરાવે છે. એ પોતે એમાં કશામાં નથી લોક કરતો. બહુ સુંદર છે, બહુ મજાની વાતો છે. આ ભગવાનની વાતો શાસ્ત્રની ધર્મકથાથી જાય છે તે, અને માનવ ભાષામાં છે તે, બેમાં બહુ મોટો ફેર છે. ઉત્તમ શાહ, આપ સમજ્યા? તો મહાવીર ભગવાન આ માનવ ભાષામાં સમજાવાશે, ઋષભદેવજીએ સમજાવવાની જરૂર છે, એ બહુ મોટી જરૂર છે. ચક્રવર્તીજી સમજાવવાની જરૂર છે, ઋષભદેવ ચક્રવર્તી, મહાવીરજી. અને મહાવીરજી પહેલાં રામ અને કૃષ્ણ, આખો કાળખંડ, અને પછી એના અનુસંધાનમાં આ દાદા ભગવાન, એ બધાના સરવાળો કેવો. અને સરવાળો હોય નહીં તો આજે આપણે છતાં ના થયા હોત. છતાં થયા છીએ તો હજુ લંગડી ચાલે છે. લંગડી બહુ રમેલા. એટલે તમે લંગડી રમ્યા હતા નહીં? લંગડી એટલે સમજાય કે નહીં? એક પાવ છે. મીતાબેન રમી હતી લંગડી?
આવું છે. શું કરે તારે? બે વ્યૂ પોઈન્ટ છે તો કેમ કરીને લંગડા થઈ જઈએ આપણે? ડોક્ટર મને સમજાવતા નથી. બે વ્યૂ પોઈન્ટ સાથે થાવ. ભલે બે આંખો જુદું જુદું જુએ, ચાલો ને. અને પેલા કે છે એ મને કહે છે બે આંખો છે શું કરીએ જુદું જુએ તો? હે, બે આંખો એક જ જુએ છે, પિક્ચર એક જ દેખાય. આ યોગેશ આનંદજી શું કહે છે? આ બધું ગરબડિયું છે. હા છે. એ બે આંખોને એક જોતું રાખવા માટે એ ત્રીજું નેત્ર ખુલે છે. એ બે નથી, એક જ છે અને અનન્ય છે. અદ્ભુત છે. આમ તો દાદાએ નથી કહ્યું પ્રેક્ટિસ પાડો, સામાયિક કરો, રોજ પ્રેક્ટિસ પાડો, આમ તો કહેલું. એટલે વાત નાની પણ બહુ મજાની વાત છે. ઉત્તમ શાહ, શું લાગે છે તમને? કાંતિભાઈ સાહેબ શું લાગે છે? બરાબર, 100%. હે, 100% બરાબર થાય. દિનકરભાઈ સાહેબને શું લાગે છે? હે, બિલકુલ. આ 24 એલો આ દાદાશ્રી આપે કહ્યું ને કે આ દાદાશ્રીનું વિજ્ઞાન 24 તીર્થંકરોના જ્ઞાનનો સરવાળો છે. એટલે આપ થકી અમે પામ્યા છે. એટલે અમને આત્માની વાત અને આ બધી વાત બહુ ગમે છે, બહુ ગમે છે. અને અંદર એની મેળે જવાબ અવારનવાર મળ્યા જ કરે છે આપની કૃપાથી. મહાવીર ભગવાનથી આટલા પામ્યા છતાંય કોઈને મહાવીર ભગવાન દેખાયેલા નહીં. બધાની નજર સામે સમક્ષ હતા પણ દેખાયેલા નતા, એવી રીતે હતા. બોલો, કોઈએ પોતાને દેખાવા નથી દીધા મહાવીર ભગવાનને. એ કેવી રીતે રહ્યા છે? આપની થકી કહ્યું એટલે કહું છું. આ વાત છે. વ્યક્તિ ખોટી નથી ઉત્તમ શાહ. વ્યક્તિ ખોટી હોઈ શકે નહીં તો જગત ખોટું ઠરી જાય. ખોટું ઠરે કે નહીં? જગત ત્રણેયકારમાં ખોટું ઠરે એવું છે? બોલો. હે, કોણ આને નકારશે આ વાતને? કોઈ નહીં નકાર. કોઈ નહીં નકારે. સાચું જ છે. કોઈ પણ. એ તો પછી બિલીફ ગમે તેવી ધર્મની હશે, જોજો. પણ પુનર્જન્મને નહીં માનનારા શું કે જીવાયું ને મળાયું એટલું જગત, પછી એમનું જગત એવડું. તો જેટલી દ્રષ્ટિ હોય એટલું જ જગત હોય ને. બરાબર દાદાજી. દ્રષ્ટિ એ વિકાસ છે કે નહીં? બિલીફ એ દ્રષ્ટિનો વિકાસ છે કે નહીં? બરાબર છે. માન્યતા દ્રષ્ટિ આધારિત છે કે દ્રષ્ટિહીન છે? દ્રષ્ટિ આધારિત છે. આ જ જોવાનું છે. માન્યતા તો માન્યતાને આધારે એનું હુંપણું જગતમાં એ એના હોવાપણે કેવી રીતે હોય કે હું ના માનું પુનર્જન્મ? આ તમારું હંબક નહીં. શું કહ્યું? એટલે એની માન્યતા એને શરમ મરમ ના આવે, ઉગાડી થઈ જાય. ઢાંકેલી રાખવી રખાય પણ નહીં. બહુ સારામાં સારો ડોક્ટર પીએચડી હોય તો પણ. બરાબર છે ઉત્તમ શાહ. બરાબર દાદાજી. જરાક રૂપારું કહેશે, મૂકશે રૂપારી રીતે, પણ એનું મન નહીં સ્વીકારી શકે. આવું છે સાહેબ. એટલે એની માન્યતા પર જ જશે પાછું. એટલે એનું જો તમે દ્રષ્ટિવાળો જુએ તો તરત જ સમજ પડી જાય. દ્રષ્ટિ વખત બધું ઉઘાડું થઈ જાય. થાય કે ના થાય? હે, ઢંકેલું હોય તો ઢંકેલું રહે. નિમેશાનંદજી શું કહો છો?
હે? હા, પણ ડંકેલા રહેવું તો જોઈએ ને. માણસ છીએ એટલે તો રહેવું પડે કે નહીં? માણસ તરીકે નહીં તો માણસમાં ના ખપીએ આપણે. આ બહુ મોટી વાત કરી બહુ મોટી વાત કરી. હે? અત્યારે હા દાદાજી, એને જ વ્યાખ્યા કહી તો માણસ તરીકે ના દે રહી. ના જ ગણાઈએ આપણે. તો તમારા ધોરણમાં શું ફેર પડ્યો? રૂપારા થઈને ફરું છું. રૂપારા આ કપડા વગર રૂપારા કેટલા દેખાય છે? મહેતાબેન આ બહુ સમજવા જેવું છે. આપણા રૂપને ખુલ્લું થવા માટે આપણું શરીર નડતું નથી. શું કહ્યું? બોલો. આપણા રૂપને ખુલ્લા થવા માટે આ શરીર નડતું નથી. હા, જે રૂપ ક્યારે પણ કુરૂપતાને નથી પસતું એ સ્વરૂપ જ છે, એક અને અનન્ય ભાવે. અને એની રૂપની તોલે આવે એવું સારા જગતના બધા આ માન્યતાવાળા રૂપો ભેગા કરો તો એની તોલે ના આવી શકે. પ્રમાણ વચન. બોલો, વિજ્ઞાન જ જાણવું છે ને આપણે તો. માનવ દેહનું ને શરીરનું ને છે કે પછી પથરાઓનું કે અણુનું પરમાણુનું? બોલો ને સાહેબ. માનવ જીવન બેક્ટેરિયાનું જોણો, વાયરસનું જોણો. જો ડોક્ટર બોલે છે બેક્ટેરિયા માનવના આધારે છે. બધું માનવ વગર છે શું? કશું જ નથી. મૂળ માનવ છે તો આ બધું છે. એ બધાથી માનવ નથી. માનવ છે તો બધું લાવ લશ્કર છે આખું. હે, આ શેર બજાર માનવ ઉપર છે કે માનવ વગર? માનવથી છે. હે, માનવ ઉપર છે. પણ માનવ તો દેખાતો નથી શેર બજારમાં. ક્રાંતિભાઈ સાહેબ કહે છે એ બોટમ લાઈન છે દાદાજી. માનવ અને માનવતા એ બોટમ લાઈન છે. હવે માનેલી જે કંઈ હોય જે રીતે હોય હે, આ જ બોટમ લાઈન છે. શેર બજાર ઊંચું ગયું તો હવે વખતે નતો ને ઉડી ગયું તારે નથી. દાદાજી 6000 નું ઇન્ડેક્સ છે ને એ બોટમ લાઈન કહે છે, 9000 ની બોટમ લાઈન કહે છે. એ બોટમ લાઈન જ બદલાયા કરે છે. આ મનુષ્યનો સ્વભાવ છે. એટલે તો કહે છે ને કાળ મહાબળવાન છે. મનુષ્ય જાણે અજાણે વિવશપણે પણ અંદરથી કાળને આધીન એને રહેવું પડે છે, પણ એ મનાતું નથી એનાથી. શું કરે? આ વિજ્ઞાન છે સાહેબ. તો દાદા ભગવાને બહુ સારું વિજ્ઞાન આપ્યું કે મનુષ્યને મનુષ્યનું જીવન બરોબર છે. ઉત્તમ શાહ, મનુષ્ય અને મનુષ્યનું જીવન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે માણસોને જ્યારે આખું વિજ્ઞાન કે સમજાવવું હોય રિયલ ને રિલેટિવનું તો કહી દો આ પ્રમાણે. મનુષ્ય અને મનુષ્ય 82 પહેલી વખત અમેરિકા જવા નીકળ્યા ત્યારે અમારે મામાનીપુરમાં આ વાત નીકળેલી અને બધાને કહ્યું કંઈક કંઈક લખી લાવો. ચંદ્રકાંતભાઈ હતા જ, બધાએ લખેલું. અમારાથી 2-3 કાગળિયા લખી ગયા હતા. ચંદ્રકાંતભાઈથી લખાઈ ગયેલું. પછી આપતવાણી પહેલી પ્રગટ થઈ ત્યારે એમાં થોડુંક ઉલ્લેખ થયેલો પણ ખરો, ખુલ્લી થતી વખતે, પ્રકાશન વખતે. એટલે માનવ જીવન આખા વિશ્વમાં અને ભારતમાં કોઈ પણ માન્યતાના સ્તરે હોય છતાં પણ 2 ડિપાર્ટમેન્ટમાં જ એમને છે એટલું સમજાવી દેવાનું. ખ્યાલ આવ્યો? તમને ના સમજાયું? બોલો ને, આ કે ના કહો. એટલે માનવ છે એ કોમન છે. માનવ જીવન બધે 2 જ કમ્પાર્ટમેન્ટ છે, 2 થી ત્રીજું નથી. માનવ અને માનવ જીવન 1 નથી કે 3 નથી, 2 જ. જો આખું જીવનને એનું વિજ્ઞાન સમજી લેવું હોય તો. પણ પૂછતા નથી, શું કહું? આગળ જવું દાદાજી કેવી રીતે? પણ પૂછો ને, પણ મન કહો ને. આપ માનવ અને માનવ જીવન 2 ડિપાર્ટમેન્ટ કીધા. બસ 1 નથી કે 3 નથી.
પણ આપ પહેલા રિલેટિવ અને રિયલ કહેતા હતા, પણ આને કેવી રીતે સમજવું? સાદું ભાષામાં પૂછો ને કે કેવી રીતે, કેવી રીતે દાદા? બસ તો હા તો હું કહી દઉં, મને દાદાએ સમજાવ્યું તે જ કહું છું. હા દાદાજી. અને મને સારી રીતે ફિટ થઈ ગયેલું. દાદાજી અમેરિકામાં ઘણી વખત અમારી વાતો નીકળી ગઈ છે આને ઘણી વખત સત્સંગોમાં. કહી દઉં, માનવ જીવન બે જ કમ્પાર્ટમેન્ટમાં વહેંચાઈ ગયેલું છે, આખું જન્મથી મરણ સુધીનું. તે હું તમને સમજાવું છું દાદા, કે એક કમ્પાર્ટમેન્ટ છે કે જન્મ પામે છે ને ત્યાં સુધી અંત સુધી એનું જે કમ્પાર્ટમેન્ટ છે એ એના જીવનનું કમ્પાર્ટમેન્ટ છે, માનવ જીવન સ્વરૂપેનું. એ ડિસાઇડેડ કમ્પાર્ટમેન્ટ છે. ડિસાઇડેડ કમ્પાર્ટમેન્ટ. ડિસાઇડેડ શબ્દથી એને મૂક્યું. એ Decided. કમ્પાર્ટમેન્ટનું ઉપર બોર્ડ છે ડિસાઇડેડ. ડિસાઇડેડ. અહીંયા આગળ છે જી દાદા. ફોરહેડ પર. હા દાદાજી. એ જન્મ છે ત્યારથી છઠ્ઠી આવે છે. છઠ્ઠી આવે છે. હાસતો ને કેમ નહીં? નથી આવતું? આવે છે. ત્યાર પછી હવે સમજ્યા? જી દાદાજી. તો એવું જ હોય તો માણસ જીવે કેમનો? કોઈ પણ વ્યક્તિ એના પર જીવવાનું રહ્યું જ શું ત્યાં પછી એની પાસે તે મોણા કેમ કહેવાશે પછી? આ વાત છે. બરાબર છે. તો માણસ કહેવાવા માટે, મનુષ્યનું મનુષ્યત્વ સાથેનું મનુષ્યપણું સમજવા માટે દાદા ભગવાને કહ્યું કે બીજું કમ્પાર્ટમેન્ટ છે કે તું જીવવાનું જીવી શકીશ કે નહીં શકું એવું છે જ નહીં. તું જીવવાનો જ છું. આ ડિસાઇડેડ બોર્ડ વાળું છે જીવન, એમાં તું જીવનારો રહેવાનો છું. તે તું જીવનારો રહેવાનું છે, જીવનારો તારો ભાગ છે. એ ડિસિઝન વાળું કમ્પાર્ટમેન્ટ છે. જીવનારો ભાગ એ ડિસિઝન. હા, એ જીવનારા ભાગનું ઉપર હું અને મારું એવું બોર્ડ વાળો ભાગ એ ડિસિઝન વાળો ભાગ. એટલે આખી જીવનમાં ડિસિઝન લે, એ ભાગફોડ કર્યા કરે, ગળભાત ચાલ્યા જ કરે એની, અને ભાજગળ થયા કરે આખી જીવનમાં. અને કોઈ બહુ બળ્યો હોય, ડિસિઝન લીધો અને પાડ્યું, આવું હોય તો પહેલાં જો ને આને કેટલો નબળો છે, નામ છે ને તેમ છે, આવું બધું કરે. નહીં સમજ્યા? જી દાદા. આવું જ થાય છે. આવું જ થાય છે. ટોપથી બોટમ સુધી. ટોપથી બોટમ સુધી. હે? એટલે બોટમ લાઈન મળતી નથી ને. સુપ્રીમ કોર્ટના જસ્ટિસને જ આવું ના હોય ને. કયા સુપ્રીમ કોર્ટ દાદા? હે? કયા સુપ્રીમ કોર્ટ? આ તો તમે દેખાવો છો, બીજા તો મને એ ખબર ચેર નથી. પર કઈથી હોય? સ્પીકર સાહેબ પાર્લામેન્ટ એમને કેમ કરીને હોય? એમને બિચારાને કહેવું પડે, અરે મારી વાત સાંભળો સાંભળો સાંભળો, બસો બસો. બોલો ને. જી દાદા. આપણે ઈરાકમાં બુશ સાહેબ ગયા ને એમનું જોયું કે નહીં તમે પિક્ચર? જી. શું જોયું? અને બે બૂટ ફેંક્યા. એક નાના માણસે દ્રશ્ય તો મોટા માણસનું. નાના માણસનો. બંને પેલો ઓછો નાનો હતો ને પેલા મોટા. બરાબર છે. બોલો. એક જીતાયેલો હતો અને એક જીતેલો. તે બંને ડિસિઝન મેકરો હતા ને. બરાબર છે. હા, એટલે મેકર ત્યાં ડિસિઝન છે, મેકર ત્યાં એ સત્તાવાળો છે, ડિસિઝન કરનારો. મેકર છે, એ ડિસિઝન જીવનારો છે. એ જીવનારો છે. એ જીવવાનો છે. અહીંયા કૃષ્ણ ભગવાને કર્યું કર્મણ્ય વાધિકારસ્થી. શું કહ્યું? કર્મણ્ય વાધિકારસ્તે. તારું બોર્ડ તો ડિસાઇડેડ નું છે, પણ તું માનું છું હું જીવું છું. પણ જીવ તો એમ વાંધો નથી. પણ હું તને એક નાની આ માણસને મનુષ્ય તરીકે જીવવા માટે કહું કે પણ તારો એનાથી વિશેષ અધિકાર નથી. તો કે સામા પણ કેવી રીતે? આખા જીવનમાં હું મારો આવો અધિકાર આપી દીધો, પછી સામા બાકી શું રાખ્યું? આખું જીવન વચાઈ ગયું, ખલાસ થઈ ગયું. તો કે ના, એક થોડુંક બાકી રાખ્યું છે બેની સાંધામાં. જાણવું છે? જી દાદા. કે માં ફલે શું કદાચ માં ફલે શું કદાચ. તું કરનારો છું, કર તું.
પણ કરવાનું જે કંઈ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ આવવામાં તારે ચોઈસ નથી રહ્યો તારે. ચોઈસમાં તો આખી વર્લ્ડ આજે ફસાયું છે કે નહીં બતાવો. ચોઈસમાં જ ફસાયો છે. આખું વર્લ્ડ સાચું કહો ને, એટલે ડિઝાઇન જ કર્યા કરે છે ને દાદા, પ્લાનિંગ ડિઝાઇન આ બધું ચોઈસ સાચું જ કહી છે ને. દેજો. ભલા ફિલોસોફરો, બધા શાસ્ત્રજ્ઞાનીઓ, જી દાદા પંડિતો, બરાબર છે. અનિશ્ચિતતા. ડિસિઝન કરવાનો અધિકાર છે છતાં અનિશ્ચિતતા સ્વરૂપે જીવે છે યોગેશજી. જીવન સારા સારા લોકોનું હવે એ રાઈટ સાઈડ સર થાય થોડા તો કેટલા લોકોનું કામમાં લાગે. બધાને દાદા. હા, જે થોડા લાગે અને ભાગ હો આવ્યા તો જે આવે તેના ભાગે. આ વાત છે. ડિસિઝન લેવાની સત્તા છે ને ડિસિઝન બહુ સમજવા. તો દાદા ભગવાને શું સમજાયું આ કાળમાં? એ તો કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પર સમજાયેલું, તે આ કાળમાં કેમનું લાગુ પડે? કારણ કે પોતે ભોગતા ભાવનો કરતા છે ને, ડિસ્ચાર્જમાં કરતા છે ને પાછું. બરાબર છે. એને લાગુ પડાવવું છે આપણે. તો એને કહેવાનું કે આ 2 કમ્પાર્ટમેન્ટની બહાર જે પોતાની સત્તા માનવામાં આવે છે જીવી જવા માટેની, એ બધી ભ્રાંતિ છે. સિવાય કે તો પછી એ સત્તાનું સ્થાન કહેવું પડશે એ ભગવાન છે કે બીજું કંઈક છે, આ કહેવું પડશે એમને. તે કહ્યું સિવાય કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. અને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્શિયલ human life getting lived out as a life science. You follow? Getting lived out as a living science. Human life as a life science. Human life as a life science. Human life science. In totality. So that both the compartments, with both the compartments, you can live out well balanced. Or no? બહુ સરસ દાદા. More or less. More or less. એ ગુડ અને બેડ એમાં વિવેક તો કરી શકશે, ચોક્કસ. નહીં તો કરી શકો મુશ્કેલ પડશે. હા, નહીં કરી શકે. તો મનુષ્ય થઈને એટલું ના કરી શકાય? એક ભિખારી હોય, ચોર હોય તો એ એટલું વિવેક પોતાનો એના હિતનો જાણે છે, કેમ ના થાય? બોલો ને સાહેબ. જી દાદા. ખરું કે નહીં? બિલકુલ. આ વાત છે. ચાલો તારે આ તો હનુમાનજીએ કાઢ્યું હારી વાત અને લાંબી લચક થઈ ગઈ. હવે આપણે દિનકરભાઈ સાહેબનું કાઢીએ. દિનકરભાઈ સાહેબ અમને હવે છાપરે ચડાવે છે. ખરું દિનકરભાઈ સાહેબ? સાહેબ પધારો પધારો. મને ઊંચા આસાને બેહાડવો છે. દાદાશ્રી, આ ઊંચા અચ્છા બેઠો જ. આ પ્રાર્થના જે છે ને, હા, હું નિયમિત કરું છું જ્યારથી અંક આવ્યો ત્યારથી, અને મને પોતાને એનાથી ખૂબ બળ મળે છે, ઉત્સાહ પણ પેદા થાય એટલે છે. એમના અંતરની આ તો પ્રાર્થના એમને વ્યક્ત કરી છે. પણ ત્રીજો અને ચોથા પેરેગ્રાફમાં આહા, એ જે પૂતગલ અને આત્માનો શરૂઆતમાં પૂતગલ અને એમને શરૂઆત વિશેષ સમજવું છે. એટલો ભાગ. હા, ચાલો કહું તમને. દિનકરભાઈ દેસાઈ, પ્રગટ જ્ઞાની પુરુષ, દિવ્ય દાદાશ્રી આવી ગયા. બહુ સરસ. હા, પાછળ બધા થોડા પાછળ બધાને બેસવાનું મળે એટલે જગ્યા વચમાં બહુ પોલાણ છે, થોડા સરકો એટલે બહાર ઊભા હોય એમને થોડું બેસવાનું મળે. પણ પ્રકાશભાઈ તૈયારી છે કે નહીં બધા? હા, સારું. લઉં છું ભાઈ. અક્રમ વિજ્ઞાન નવેમ્બર 2008ના ઝલક 2માં
અંકમાં નૂતન વર્ષે કેલનપુર મુકામે આપે મહાત્માઓ પાસે પ્રાર્થના બોલાવેલી. આ કુદરતી રીતે નીકળી ગયેલી પ્રાર્થના. આ વિશે આપે સમજાવ્યું હશે પણ હું હાજર નહોતો. આ પ્રાર્થના અદ્ભુત અસરકારક અને મહાત્માને સ્વસ્વભાવ દશામાં સ્થિર થવા માટે સંજીવની સમાન છે. પણ એના પેરેગ્રાફ 3 અને 4ની વિશેષ સમજૂતી આપવા કૃપા કરશો, જેથી વિશેષ લાભ થાય. દાખલા તરીકે મહાત્માઓને નિમિત્ત ભાવે અભેદ દ્રષ્ટિ થવી અને મન વચન કાયાના પૂતગલ માટે એકત્વ ભાવ વગેરે વગેરે એમાં અંદર છે. તે શાહ સાહેબે એ પ્રાર્થના પછી એમની પાસે જતા એમને છાપી દીધેલી છે. તે વાત છે આ. તો હું વાંચવું આવે? ઉત્તમ શાહ, શૈલેષજી, મંજૂરી છે? છૂટ ને? ચાલો. નૂતન વર્ષ નિમિત્તે સહજ ઝરેલ પ્રાર્થના શું છે? મહાત્માની વિનંતીથી કેલનપુર મુકામે નૂતન વર્ષે સૌ મહાત્માઓના કલ્યાણ અર્થે પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી કાનન દાદાજી દ્વારા સહજ બોલાવાયેલ પ્રાર્થના વિધિ સહેજ નીકળી ગયેલી અમારાથી. ઉત્તમ શાહ, આપ હતા? કાંતિભાઈ હશે? ખબર નહીં. સ્થળ કેલનપુર, તારીખ 29/10/2008. અમે બોલી જઈએ છીએ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. બોલો. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બોલો. મારામાં પણ પ્રગટ સ્વરૂપે અમારા બધામાં એકત્વ સ્વભાવથી બિરાજમાન છો. એકત્વ સ્વભાવથી બિરાજમાન છો. કારણ કે આપનું જે એકત્વ સ્વભાવથી દ્રવ્ય ગુણ અવસ્થાથી સ્વરૂપ છે. તે અમારું પણ દ્રવ્ય ગુણ અવસ્થાથી એકત્વ સ્વભાવથી સ્વરૂપ છે. એમને એકત્વ સ્વભાવથી સ્વરૂપ છે અંડરલાઈન કર્યું છે. એ તો હવે નથી, જરૂર નથી ને. આગળ જાઉં? ઓકે. દ્રવ્ય ગુણ અવસ્થાથી હું સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ તેવો શુદ્ધ આત્મા છું. હે દાદા ભગવાન, હું મારા આજ્ઞાધીનપણાથી રહેવામાં જ્યાં પણ આજ્ઞા ભંગના જે કંઈ દોષો થયા છે અને થાય છે તેમજ આ 1 નંબરની ફાઇલ જે ડિસ્ચાર્જ સ્વરૂપમાં પણ આજે વ્યવહારમાં 9 કલમો સંબંધીના દોષોમાં હોય છે. તે સર્વ દોષો આપની સમક્ષ જાહેર કરું છું અને તેનો હૃદયપૂર્વક આપની સમક્ષ ખૂબ પસ્તાવો કરું છું અને માફી માંગુ છું.
માફી માંગુ હે છું. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા અને કરો. ફરીથી અને ફરીથી હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી ક્યારેય પણ ક્યારેય પણ સ્વપ્નમાં પણ સ્વપ્નમાં પણ એવા દોષો ક્યારેય પણ ન કરું. એવા દોષો ક્યારેય પણ ના કરું. મન વચન કાયાથી મન વચન કાયાથી કરવા, કરવા, કરાવવા, કરાવવા, અનુમોદવા પણ અનુમોદવા પણ ક્યારેય પણ ક્યારેય પણ મારાથી એવા દોષો ન થાય, અમારાથી એવા દોષો ન થાય, આજ્ઞાધીનપણામાં ન થાય, આજ્ઞાધીનપણામાં ન થાય, એવી આપ કૃપા કરશો એવી આપ કૃપા કરશો અને મને શક્તિ આપશો. અને મને શક્તિ આપશો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને અમને સર્વે આજ્ઞાધારી મહાત્માઓને સર્વે આજ્ઞાધારી મહાત્માઓને નિમિત્ત ભાવે નિમિત્ત ભાવે અભેદ દ્રષ્ટિ થાય અભેદ દ્રષ્ટિ થાય અને અભેદ દ્રષ્ટિથી અમે સર્વે અને અભેદ દ્રષ્ટિથી અમે સર્વે સ્વભાવથી સ્વભાવથી એકત્વ ભાવને પરિણમવા એકત્ર ભાવને પરિણમવા જાગૃતિપણે રહીને જાગૃતિપણે રહીને બધા વ્યવહારમાં બધા વ્યવહારમાં ઉત્તમ સર્વોત્કૃષ્ટ ઉત્તમ સર્વોત્કૃષ્ટ આજ્ઞાધીનપણે આજ્ઞાધીનપણે કેવળ વ્યવહાર દ્રષ્ટિએ કેવળ વ્યવહાર દ્રષ્ટિએ કરીને જ રહીએ. કરીને જ રહીએ. પછી પછી તે વ્યવહાર તે વ્યવહાર ગમે તેવો દ્વંદ્વ સ્વભાવ વાળો આવે ગમે તેવો દ્વંદ્વ સ્વભાવ વાળો આવે તેમાં તેમાં અમે એક જ પૂતગલ દ્રષ્ટિથી અમે એક જ પૂતગલ દ્રષ્ટિથી સ્વયંમાં સ્વયંના પૂતગલ માટે પણ સ્વયંના પૂતગલ માટે પણ મન વચન કાયાના પૂતગલ માટે પણ મન વચન કાયાના પૂતગલ માટે પણ તેમજ અરસપરસ મહાત્મા માત્રના પૂતગલ માટે પણ મહાત્મા માત્રના પૂતગલ માટે પણ અને જીવ માત્રના પૂતગલ માટે પણ અને જીવ માત્રના પૂતગલ માટે પણ હંમેશા ક્યારેય પણ તે એકત્વ ભાવ ના ચૂકીએ તે એકત્વ ભાવ ના ચૂકીએ તેવા જાગ્રત સ્વરૂપે રહીએ. તેવા જાગ્રત સ્વરૂપે રહીએ. એટલા માટે અમારી સર્વે ભેદ બુદ્ધિ નીકળીને સર્વે ભેદ બુદ્ધિ નીકળીને અને આપનામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર થઈ જઈએ. અને આપનામાં ભેદ સ્વરૂપે તન્મયાકાર થઈ હે જઈએ. દાદા ભગવાન, હે દાદા હે ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, એવી આપ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી આપ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. હું છું, હું છું, હું છું, હું છું, હું છું, હું છું. અને તેથી જ અને તેથી આ એક નંબરની ફાઇલ આ એક નંબરની ફાઇલ સ્વરૂપ પૂતગલને સ્વરૂપ પૂતગલને આ એક નંબરની ફાઇલ સ્વરૂપ પૂતગલને આ એક નંબરની ફાઇલ સ્વરૂપ પૂતગલને પણ હંમેશા કાયમના મન વચન કાયાના સ્વરૂપના મન વચન કાયાના સ્વરૂપના તમામ વ્યવહારોમાં એ તમામ પૂતગલના સ્વભાવને તમામ પૂતગલના સ્વભાવને એકત્વ ભાવ સ્વરૂપે એકત્વ ભાવ સ્વરૂપે જે કેવળ ગલન સ્વરૂપ જ છે, જે કેવળ ગલન સ્વરૂપ જ છે, તે સિવાય અન્યથા જાગ્રતપણે તેમાં ન રહેતા કેવળ તે જ પ્રમાણે રહું કે જેથી એને જેમ છે તેમ જાણી શકું, જોઈ શકું અને હું છું તે પ્રમાણે જ સારી રીતે મારા એકત્વ સ્વભાવથી એકત્વ સ્વભાવે જ રહી અને એ સ્વભાવમાં જ રહી શકું. કારણ કે હું છું અને એટલા માટે બધા જ સર્વત્ર મારાથી એક જ પર સ્વરૂપને પર સ્વભાવ સ્વરૂપને પર પૂતગલ સ્વરૂપને જેમ છે તેમ જ હું જાણું છું. એઝ ઇટ ઇઝ તેમાં કોઈ પણ ઊંચા નીચાપણા વગર
ઊંચા નીચાપણા વગર કેવળ ગલન સ્વભાવે, કેવળ ગલન સ્વભાવે, એક પૂતગલ સ્વભાવે, એક પૂતગલ સ્વભાવે, કારણ કે હું છું, હું છું, હું છું, હું છું, હું છું, હું છું, બસ બસ તે જ હું છું. તે જ હું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ તો બહુ લાંબુ લચક છે દિનકર ભાઈ, શું કરું? હે દાદાશ્રી આમાં પૂતગલ સાથેનો એકાત્મ ભાવ એટલે કહેવા શું માગે છે અ, કે હું છું હા, તે મારે આ મન વચન કાયારૂપી એક નંબરની ફાઇલના પૂતગલમાં હું છું એટલો જ સીમિત ભાવે જ રહી શકું કે હું અસીમપણે હું છું? બોલો. દાદાશ્રી અસીમ. આ જો પ્રાર્થના સમજાય એટલે મારી એવી અસીમ દશા હું છું પણાની એ એટલી બધી વિસ્તરતી બધાના અરસપરસના વ્યવહારોમાં, બધા મન વચન કાયાના પૂતગલના વ્યવહારોમાં, એ બધા વ્યવહારોમાં મારી એ અસીમિત અનંત શક્તિ વિસ્તરતી જાય અને અંદર જો સ્ટેબિલિટી જેટલી પામે તેટલી બહાર પણ એ સ્ટેબિલિટી પામતી જાય. સમજાયું? બહાર સ્ટેબિલિટી પામવી એટલી સહેલી નથી, પણ એ ત્યાં આગળ કસોટીઓ પણ આવે, એ કસોટીઓમાંથી ધીમે ધીમે નીકળતા એ પછી આમ વિસ્તારતા પામતું જ જાય. એટલે પછી બધે એકત્વ સ્વભાવ પૂતગલ જ દેખાય તમને. આપ સમજ્યા કે નહીં? એકત્ર સ્વભાવ એટલે દાદાશ્રી પુરાણ ગલનનો કેવળ ગલન, પુરાણ ગલન કેવળ ગલન. કેવળ ગલન પણ એ મહાત્માઓમાં જે કેવળ પૂરણ સ્વભાવથી પૂરણ થયેલું તે એ જ પૂરણ આજે ગલન સ્વભાવથી ગલન થઈ રહ્યું છે. પણ એમાં કોઈ નવું નથી થતું. પણ દાદાશ્રી એ મહાત્માઓના પૂતગલમાં પણ જગતના પૂતગલમાં તો કેમ ના થાય? પુરાણ અને ગલન- જગત ને મહાત્માઓમાં ફેર શું છે? પૂતગલમાં તો ફેર નથી. એ તો દ્રષ્ટિમાં ફેર પડ્યો છે. તો મહાત્માઓ જોડે તો બહુ આનંદ આવે, સવાલ જ ઉભો ના થાય. એટલે માટે એ સંગ અને સંઘની દિવ્યતા બે મહાત્માઓ મળે તો પણ એને કેટલો આનંદ આવે. એને જ્યાં ઘણા બધા મળ્યા છે એવું લાગ્યા કરે. અમસ્તા ટાઈમ થઈ ગયો હોય અને આપણને ભેટી પડે આત્મા, જય સચ્ચિદાનંદ, આપણે ક્ષણભર કેટલું લાગી જાય છે બોલો. પણ હજુ એ સ્ટેજ ક્યાં આવે, ક્યારે આવે? એમાં સહજપણું નથી આવ્યું, નેચરાલિટી નથી આવી. એટલે મન વચન કાયાના પૂતગલની સાહજિકતા એ એના સ્વભાવમાં પરિણમતું આ બધું છે. એવી રીતનું છે. એટલે કે એકત્વ સ્વભાવ શુદ્ધાત્માને જેટલો લાગુ પડે છે એટલો પૂતગલને, પૂતગલના સ્વભાવમાં પણ અનેક વિવિધતાઓમાં અનેક અને અનંત જ્ઞેયોમાં, અનંત દ્રશ્યોમાં આપણે જોવા જાણવાથી પરિણમતા આપણે એ જ્ઞેયોને દશ્ય સ્વરૂપે ના પરિણમીએ પણ પોતાના સ્વભાવથી જ પરિણમીએ. અને જ્ઞેયોને દ્રશ્યો એમના ગલન સ્વભાવથી એ પોતાના સ્વભાવ પ્રતિ જ પરિણમે. એટલે પોતાના વિશ્રસા સ્વભાવ તરફ. કેવા? પણ સીધો વિશ્રસા સ્વભાવ ખુલ્લો થયો નથી આજે, ખ્યાલ આવ્યો? પણ મોટા ભાગે થઈ શકે એવો છે. અને છતાંય આજે કંઈક બાકી રહે એટલા માટે કહ્યું કે ઉત્કૃષ્ટ એક ભવી અથવા તો 2-3 ભવી. ઉદ્ધમ શાહ આ પ્રમાણ છે. ખ્યાલ આવ્યો? ક્રમ માર્ગમાં પણ એ 15 થી 16 ભવની અવધિ નથી. બોલો, ક્રમ માર્ગમાં પણ જો યથાર્થ સંકિત હોય તો, સમ્યક દર્શન હોય તો ક્રમ માર્ગમાં
તો આ તો એક અપવાદ છે. હવે દાદાશ્રી હું છું સંભળાય છે કે હું છું એટલે હું છું ક્યારે? એ કે real જે કામ- માનેલો હું હતો ત્યાં હવે હું એ માનેલા સ્વરૂપે છે, એની સાથે હું મારા સાચા સ્વરૂપે છું. એવી રીતે પણ એવું આપણે વિસ્તારથી નથી કહેતા, કારણ કે આપણી પાસે આજ્ઞા છે બે દ્રષ્ટિની. નહીં સમજ? સીધી વાત. અહીંયા પહેલી ને બીજી આજ્ઞા આવી જાય. એ જ મોટી છે ને વાત, એનાથી જ વાત છે આખી. હવે સમજાઈ ગયું દાદા. આખી વાત જ એ છે. પહેલી ને બીજી આજ્ઞા. પહેલી 5 આજ્ઞાઓ 2 પ્રમુખ આજ્ઞા જ એ છે, પરંતુ આ વ્યવહાર નિકાલ કર્યા વગર છે દ્રષ્ટિ, એટલા માટે 3જી ને 4થી આજ્ઞા એ નિકાલ અને એના માટે આપી છે કે જેથી 5મી આજ્ઞા આ બધું કહ્યું એના માટે આપણી સંસ્થાપિત થતી જતી જાય, આપણું ખાતું પાકું થતું જતું જાય. સમજ્યા? સીધી વાત છે. તો આ 2 થઈ ગયું આપણું. હવે આજે એક પદ બાકી હતું સવારનું, યોગેશ આનંદજી આપને લેવાનું, એ લઈ લો. હે આ સતયુગમાં બરું એ લેવાનું હતું ને, લઈ લો. એ લઈએ ને. સુરતાલ હોય મધુર હોય મધુર કળ જગમાં ખોટી આશનોય રાખવી. કળ જગમાં ખોટી આશનોય રાખવી. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેઠ હોય. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે ટોપી પૂડીને સમજીને વગાડવી. આપણે તો પીપોડીને સમજીને વગાડવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળ જગમાં ખોટી આશનોય રાખવી. કળ જગમાં ખોટી આસનોય રાખવી. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતી બિન. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતી ભિન્ન. બીજાને જીતાડી પોતે બાજી હારવી. બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે. કસરતાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. રસર તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. આપણે તો પીપોડીને સમજીને વગાડવી. પોતે માન્યું કે જે સાચું કરવાને ફરેલો. પોતે માન્યું તે જ સાચું કરવાને ફરેલો. તમે સાચા કહીને અહીંયા સમતા ધારવી. તમે સાચા કહીને અહીંયા સમતા ધારવી. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ
જોડે રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે તાલ દેવા તાળીયું વગાડવી આપણે તાલ દેવા તાળીઓ વગાડવી રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે તાલ દેવા તાળીયું વગાડવી આપણે તાલ દેવા તાલીઓ વગાડવી સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કણ જગમાં ખોટી આશ નોય રાખવી જગમાં ખોટી આસનોય રાખવી ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો ઉપાધિના મ્યુઝિયમે પેશિયા પછી શુભો ફરજિયાત વ્યવહાર દેખભાળ રાખવી ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય ત્રિયોગે કુમેળવાળો કળિયુગી સંયોગ હોય દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી કણ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય આપણે તો પીપુડીને સમજીને વગાડવી આપણે તો પીપુડીને સમજીને વગાડવી દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી ત્યારે શોભે ઘરનું બેન ઘર ભૂગોળ જાણવી સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા સમજુ સમજે સાન માને ગધેડાને ડફણા પારકી મશીનરીમાં આંગળી ન ગાલવી પારકી મશીનરીમાં આંગળી લગાલવી સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર કળ જગમાં ખોટી આશ નોય રાખવી કળ જગમાં ખોટી આસનોય રાખવી પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને પ્રતિષ્ઠિત વિસંવાદ પાળે છે જીવને તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલવા સુન્યાળવી તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ જાણવી કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે આપણે જ આપણી જાતને સુધારવી આપણે જ આપણી જાતને સુધારવી કોઈની એ પ્રકૃતિને કોઈ
કોઈ સુધારી ન શકે. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર. કળ જગમાં ખોટી આશ નોય રાખવી. કળ જગમાં ખોટી આશ નોય રાખવી. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન હોય. કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. આપણે તો પીપુડીને સમજીને વગાડવી. 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 આપણે જ આપણી જાતને સુધારવી. આપણે જ આપણી જાતને સુધારવી. બહુ સુંદર. હવે આપણે આનો થોડો સત્સંગ કરી લઈએ. મજાનું પદ છે. આ સાયન્સમાં જ જશે સાહેબ. ઉત્તમ શાહ, ઉત્તમભાઈ સમજાય છે ને? બહુ મજાનું જશે મહાત્માઓ અને બધા માટે, સામાન્ય રીતે પણ. એટલે કવિરાજે બહુ સારું ભણી લીધું છે. સતયુગમાં મન વાણી અને કાયારૂપી એટલું કુદરતીપણું હતું કે એ કેવળ ભોગવટા સ્વરૂપે ભોગવટા સ્વરૂપે જ હતું. અને એ ભોગવટા સ્વરૂપમાં કર્તા ભાવનું એટલું બધું જઘન્ય સ્વરૂપ હતું કે ખબર ના પડે. કર્તા ભાવ તો તરત જ ખ્યાલ, એટલું બધું એવું જાતનું હતું જીવન. એ સતયુગ હતો. અને એટલા માટે એ ભોગભૂમિ કહેવાતી હતી. કેવી ભૂમિ? ભોગભૂમિ. એટલે આ જીવન છે અને જીવન જીવી જવાનું છે, બસ એટલું જ. તે વખતે આ પુનર્જન્મની માન્યતા વિકાસ ના પામી હોય પૂરેપૂરી, પણ વિકાસ પામવાની ભૂમિકામાં આવી ગઈ હોય. એ સાથી તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે કરીને જે ક્ષેત્રમાં આ પ્રમાણેની માન્યતા પાંગરે છે એવા ક્ષેત્રમાં એનો જન્મ છે. આટલું જ વાત છે, બીજું કશું જ નથી. કે જે ક્ષેત્રમાં ભોગભૂમિ પણ છે અને સાથે સાથે કર્મભૂમિ પણ છે. ઉત્તમભાઈ આપ સમજ્યા? તેવી અને એવું એક ક્ષેત્ર એ પુનર્જન્મમાં માન્યતાવાળું ક્ષેત્ર હોય. શાહ સાહેબ નહીં, એ કેવળ પુનર્જન્મ માન્યતાવાળું છે. આ પુનર્જન્મમાં માન્યતાવાળું ક્ષેત્ર કોઈના મનાવાથી માન્યતા નથી હોતી, પરંતુ એ વિકાસ થયેલી ભૂમિકા માન્યતાની એમાં એ આવે છે. એટલે ભોગભૂમિમાંથી વિકાસ થતા થતો જીવ ભોગભૂમિ જેમ ખીણ થતી જતી જાય છે, હ્યમાન તેમ તેમ આ થાય છે. અને કલ્પવૃક્ષોનું પણ એ પ્રમાણે ક્ષીણ થતું જતું જાય છે. એટલે ભોગભૂમિના ભોગોવાળું જીવન પણ એ પ્રમાણે ક્ષીણ થતું જતું જાય છે. અને ત્યાં આગળ આ વિકાસ થાય છે બધો. અને એમાં વિકાસ થતા માનવ અને માનવ જીવન ધીમે ધીમે ટુકડે ટુકડે ક્રમે ક્રમે 10 કલ્પવૃક્ષોના જીવનમાં ઉત્કૃષ્ટ હતું.
તે 10મું કલ્પવૃક્ષ ક્ષય થઈ જાય, ફળ આપતું એ પ્રમાણેનું, ત્યાં સુધી આ ચાલે છે. અને એ આખો સતયુગ અને ત્રેતાયુગ એવા 2 કાળના ખંડમાં ચાલે છે. ઉત્તમભાઈ, આપ સમજ્યા? હા, નથી ચાલ. આપે જે જગન્ય સ્વરૂપ કીધું ને એ કયા અપેક્ષા એમ? જગન્ય એટલે તે વખતે હું કરતા છું એવું નહીં હોય, ડેવલપ થયેલું નથી હોતું. કરતા સ્વરૂપ પણ નથી હોતું એમ? હે, કરતા સ્વરૂપ પણ નથી હોતું એનું? સુખ તમને બહુ જેમ જેમ વર્તમાન થાય તેમ એ કરતા ભાવ આખું બધું મન થતો જાય. સુખમાં જેમ દેવો સુખમાં રાસ્તા હોય ને એવું થઈ જાય. કરતા ભાવ તો ત્યારે જ હોય કે સુખ જોડે દુઃખ મિશ્રિત હોય, ઓહો, નહીં તો ન હોય સાહેબ. પણ એ મિશ્રિત થવાનો કંઈ સ્કોપ જ નથી. તો એટલે ઉત્ત સર્પિણી કાળમાં દ્વાપર પૂરું થતાં જ સુખની વર્ધમાનતા જે વધે છે તેમાં આ જ્ઞાન અને જ્ઞાનના પ્રકાશ પર ભોગવટાના આવરણો આવતા જતા જાય છે, પણ થતા જતા જાય છે. તે એક એક કલ્પવૃક્ષ પછી એ પ્રમાણેનું જેટલા પળ થયા એટલું એક કલ્પવૃક્ષ. અને એ કલ્પવૃક્ષ એટલે બીજું કશું જ નહીં. મનુષ્ય જેટલો એવી રીતે વિકાસ પામ્યો એવી રીતે આખી સૃષ્ટિ બધું જે પ્રમાણે વિકાસ પામી જાય. આપ સમજ્યા? બરાબર દાદા. આ ઇકો છે આખું. ઇકો એટલે એકલો મનુષ્ય નહીં સાહેબ, આખી મનુષ્ય અને મનુષ્યથી ઇતર જીવ સૃષ્ટિ અને એનું બધાનું સાથે હોવાપણું, અને તે પણ બેલેન્સ સાથે રહ્યા જ કરે. એટલે આ માન્યતા પ્રકારો જેવા પ્રકારે હોય છે તે પ્રમાણે ઇકોનું સિસ્ટમ હોય છે. આપ સમજ્યા? બરાબર દાદા. મને આવું સમજાય. તમને શું લાગે છે? બરાબર છે. માનવ જેટલી જાત છે એ ટાઈમમાં એ બધાનો ઇન્ટિગ્રેટેડ જે ફોર્મ છે એનો ઇકો, એ ઇકો સિસ્ટમ છે. એટલા માટે આજના સાયન્ટિસ્ટો પણ આજની ઇકોસિસ્ટમને અને કાર્બન એમિશન વગેરે બધા એને કહે છે કે આજે બહુ ગરમી વધી છે વગેરે, એને એ મનુષ્યકૃત આજે ઉત્કૃષ્ટ સાયન્ટિસ્ટો માનતા થઈ ગયા છે. આ માનવકૃત છે. બરાબર છે. આ કુદરતનું કાર્ય નથી પણ માનવકૃત છે. અને માનવ જીવનના પરિણામોનું ફળ છે. આપ સમજ્યા? બિલકુલ બરાબર છે. આ તમને બીજું મળ્યું? આ કુદરતીને માન્ય કરતો થઈ ગયો. આપણે આખત વાત થઈ છે આ બાબતની. બરાબર દાદાજી. લઈ લેજો. આ સાયન્સના જ બધા વિષયો છે અને એ રિલેટિવ સાયન્સમાં જગતના જ કામમાં લાગશે બધા. બરાબર દાદાજી. અને આમ જ રિયલ સાયન્સ એ લોકોને સમજાતું જતું જશે. સીધું ના પચે કોઈને, અત્યારે આ કાળમાં ન પૂછે. આપ સમજ્યા? બરાબર. એટલે સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, મન વચન કાયા ઉત્સર્પિણી કાળમાં વર્ધમાન થતા થતા, એટલે એક સતત વર્ધમાન ના થાય પાછું. હા, કે એમાં થોડું તો આમ તેમ થાય પણ આમ વર્ધમાન થતું ઉપર જતું જાય. આપ સમજ્યા? સતત ના થાય એમ. હા, એટલે કે બહુ એમાં રાઈસ ફોલ ના હોય, ખાસ ખબર ના પડે તમને. ઓહો. આજે સ્ટોક પડે છે કે વધે છે એમાં સડન ના હોય ને એકદમ હોય તો કેવું લાગે છે આપણને? બરાબર છે. એના જેવી વાત છે. એ બહુ સ્મૂધર આઉટ થતું હોય તો ખબર ના પડે ને કોઈને. બરાબર છે, નહીં ખબર પડે. પણ સડન થાય છે ત્યારે જ ખબર પડે છે ને. ત્યારે જ ખબર પડે છે. એની વાત છે આ બધી. એટલે ઉત્સર્પિણી કાર અને કાર ચક્ર અને પરિવર્તનશીલતા જગતની આ રીતે સમજવાની છે. સાહેબ, એની વર્ધમાનતા હિયમાનતા આ રીતે સમજવાની છે. એ 6 પ્રકારના હાનિ વૃદ્ધિના નિયમના એવા પરમ્યુટેશન્સ કોમ્બિનેશન્સ છે. હાનિ એટલે હિયમાન અને વૃદ્ધિ એટલે વર્ધમાન. એ ઓલ્ટરનેટ થયા જ કરે છે. જ્યારે હાનિમાં હોય ત્યારે હાનિ જ હોય અને હાનિના પ્રકાર એના આખો પ્રોસેસને સ્ટેજ હોય છે આખું. એમાંથી નીકળ્યા સિવાય એ વૃદ્ધિ અને વર્ધમાનના સ્ટેજમાં આવે જ નહીં. શૈલેષજી સાંભળો છો કે?
હે પેલા ભરત સાયન્ટિસ્ટને સમજાવજો. મોટો સાયન્ટિસ્ટ છે, ન્યૂઝ પડે બેઠેલો ભરત. આપ સમજ્યા કે નહીં સાહેબ? એટલે અવસર્પિણી કાળમાં અત્યારે છીએ આપણે, એમાં પણ સતયુગમાં એ હિયમનતા તરફ જતો કાળ એમાં બન્યું છે. પરંતુ હિયમનપણું સતયુગમાં અને સતયુગના કાળખંડમાં જે થયું તે ધીરે ધીરે થતાં એ સતયુગની શરૂઆતથી સતયુગ પૂરો થાય ત્યાં સુધી 10માંથી 5 કલ્પવૃક્ષ રહ્યા ત્યાં સુધી થયું. એને એમ ના સમજીએ આપણે કે એમાં સરખાપણે એવું થયું, પણ લગભગ એ પ્રકાર. કારણ કે પેલું ભોગભૂમિ જ ચાલુ છે હજુ તો. આપ સમજ્યા? સમજવા જેવું સાહેબ, આ સાયન્સ છે, આ તો વિજ્ઞાન, આ માનવ જીવનનું વિજ્ઞાન છે, જીવ સૃષ્ટિનું વિજ્ઞાન છે. સાહેબ એવું નહીં, 100% વિજ્ઞાન છે. આમાં કોઈ જાતનું ફિક્શન નથી, ઇમેજિનેશન નથી, સપોઝિશન નથી, કશું નથી. તમને શું લાગે છે? કોઈ ઇલ્યુઝન પણ નથી ને કોઈ ફિક્શન પણ નથી. કોઈ જ નથી. પછી એને આપણે કોઈને સાચું પુરવાર કરવાની જરૂર જ નથી આમાં, અને કોઈને ખોટાપણનું ખંડન પણ નથી કરવું. મંડન પણ ના હોય ને ખંડન પણ ના હોય, ત્યારે જે વિજ્ઞાન એઝ ઇટ ઇઝ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું થાય. સાહેબ ઉત્તમ શાહ, બરાબર દાદાજી, ગેટ રેડી. બોલો ને. જી દાદા. હે? હા દાદા. There rode the Uttam Shah in the research center to open this Dada science. જોધપુરના અશ્વ ઉપર આવશે દોડતા દોડતા. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, એટલે મન વચન કાયા પર જ છે આ તો સાહેબ. એ જીવને જીવના પરિમાણો, અને એમાં આ 2 કમ્પાર્ટમેન્ટમાં જીવાપણથી એમાં આખું વિજ્ઞાન જ આવે છે સાહેબ. પણ આ કાળમાં, આ કાળખંડમાં, કળિયુગના કાળખંડમાં જે હિયમાન થતો કાળખંડ છે, અને એમાં આટલી બધી હિયમાનતામાં એની ગતિ છે, ગતિના પ્રમાણ વધ્યા છે. બધી જ પ્રકારે વેટના મેજરથી, ડિસ્ટન્સના મેજરથી, બધી જ રીતે જોશો તો બધા પ્રમાણ વધેલા છે અત્યારે. તમને કેવું લાગે છે? જી દાદા. છતાંય પરસેપ્ટિબલ ના હોય હ્યુમન લોકોને. આટલા બધા બુદ્ધિશાળી આ યુગ છે છતાં પણ પરસેપ્શન સમજાય છે ને, પરસેપ્શન. એટલે બધા બહુ જ વિચારો ને બુદ્ધિ બહુ ચલાવે છે. પરેશાનંદજી બુદ્ધિ બહુ ચલાવે છે, તો આપણે શું ચલાવવાની જરૂર છે ભાઈ? હે? કોરાણે મૂકી દેવાની. બુદ્ધિ ચાલતી હોય તો બહુ એની ઉદાસીન ભાવ ખસી જવું. મહેશાનંદજી શું કહે છે? બુદ્ધિ ચલાવતા નથી, એની મેરે ચાલી જાય છે. ના, પણ આપણે એની જોડે નહીં ચાલવાનું. હા, આપણે નહીં ચાલવાનું, એ વાત સાચી. કોંતી આનંદજી શું કહે છે મારા? આપો ને, કે થોડો સાથ આપવાનો? નહીં આપવાનો, બિલકુલ બિલકુલ નહીં. અરે લે, કરજુગમાં ખોટી આશ નહીં રાખવી. એ બુદ્ધિની ખોટી આશ શું કામ રાખો છો? આજે મહેશાનજી સમજી ગયા? એની સલાહ સાચી હોઈ શકે જ નહીં કોઈ દાડો. હવે સમજી ગયા? એટલે કરજુગ છે, એટલે ખોટી આશ નહીં રાખવી. આપણે બીજામાં કોઈની આશ નહીં રાખવી એવું સમજીએ છીએ, આપણે આપણામાં જ સમજવાનું છે. ડૉક્ટર સાહેબ શું કહો છો? પણ આપણે આપણાથી પર ને બહાર જ બધું સમજવા ગયા, એમાં આપણું વિજ્ઞાન સમજવાનું રહી ગયું. ઉત્તમ શાહ, તમને શું લાગે છે? દાદા એવું જ થયું છે. અરે આવું જ ચાલે. એટલા જ ભૂગોળમાં બધું છે, ખબર જ નહોતી. આ જીવન આવું બસ વેડફાઈ નાખવાનું, વેડફાઈ જવું જોઈએ. હવે નહીં વેડફી. મફતમાં મળ્યું છે? મોહનજી શું કહો છો? મફતમાં મળ્યું? ના દાદાજી, મફતમાં નથી મળ્યું. રવિન્દ્ર શું કે છે? એને મફતમાં મળ્યું નથી મળ્યું દાદા. હે? મફતમાં કાંઈ નથી મળ્યું.
તો કેટલા પૈસા ચૂકવ્યા હતા? પૈસા નહીં ચૂક્યા પણ હે પૈસા નથી ચૂક્યા. બહુ કિંમત ચૂકવી. એટલે કરજકમાં ખોટી આસ ના રાખવી. કરજકમાં ઠેર ઠેર બે સુરા બેન્ડ હોય એટલે કે મન વાણીને કાયા ત્રણેય એની જુદા જુદા સુરો હોય. આ 3 ઓર્કેસ્ટ્રા વાગીને એટલું બધું બેર સુરું થઈ જાય સાહેબ. આપણે તો પીપુડી સમજીને જ વગાડવી અને એવા મન વચન કાયામાં આપણે આપણી દાદા ભગવાનની પીપુડી સમજીને વગાડવી આજ્ઞા ધર્મથી. દિનકર એવું નહીં. આ મન વચન કાયાની તો બેસુરું બેન્ડ વાક્યા જ કરવાનું છે. શું મહેસાનંદજી કહો છો? બોલો ને જલ્દી. મન વચન કાયાનો બેસુરું બેન્ડ બેસુરું વાગ્યા જ કરવાનું છે. બેસુરું બેન્ડ છે કે દરબારનું બેન્ડ છે? એ દરબાર ને બેસુરું બધું એકનું એક જ. પણ એટલે આપણી પીપુડી વાગે કે ના કે? હે આપણે તો આપણી પીપુડી સમજીને વગાડવાની. એટલે આપણી પીપુડી જેમ સમજીને આપણે પીપુડી વગાડ્યા કરવી. આપણી કોઈને સંભળાય નહીં ને આપણને મજા નહીં આવે અને મ્યુઝિકનું મજા આવે. ખરું કે નહીં? આપણે માણવાનું ને ભાઈ આપણું સુખ તો. ખરું કે નહીં? આપણે એવું નથી કહેતા કે આપણું સુખ બીજા લઈ જશે. એ તો જવાનું જ છે, એનો સ્વભાવ જ છે. જો આપણે માણીશું તો બીજે બહાર ફેલાવાનું જ છે, એનો સ્વભાવ છે. એ તો જેમ અત્તરનો સ્વભાવ હોય કે ફેલાઈ જાય એવું એનો સ્વભાવ જ છે. આપણું પોતાનું સુખ. પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતિ ભિન્ન. એટલે આ મન વચન કાયા રૂપી પ્રકૃતિ છે ને એનો સ્વભાવ છે ને એમાં ઘણા રસો આપણે બધા એ રત થઈ ગયા છે. બધા રસોમાં એમાં આપણી જ અંદર આવું છે તો આપણે બે મહાત્માઓ હોય કે બે આવીએ કે તો પણ તુંડ તો જુદા પડ્યા ને. અને બે તુંડ જુદા પડ્યા તો બેની બુદ્ધિ જુદી પડી કે નહીં? પરેશાનંદજી. અને છતાંય બે બુદ્ધિ ભાઈ આવું ભાઈ હરખા આપણે પાછું કંપનીઓ કાઢવા જાય. ના મહેશ આવું ના ચાલે, ના ચાલે. આવું ફર્સ્ટ ક્લાસ યુનાઇટેડ કોર્પોરેશન થયું પછી ઉત્તમ શાહ કેવું કોર્પોરેશન? યુનાઇટેડ કોર્પોરેશન. બહુ મજાનું. બીજાને જીતાડી પોજે બાજી હારવી. એટલે મૌન ભાવે આપણે હારવું અને બીજાને બોલવાના હરખ થતા હોય ને બોલીને જીતવા દેવું. નહીં સમજાયું કે નહીં? એટલે આપણું બોલવાનું એવું ના હોય કે હામાને એમ લાગે કે આ મારી પાછું મને જીતવા એટલે હું દેખાડી દઉં કે છે. એ ના ઊભું થઈ જાય. આપણા કારણે પેલા ના થાય એટલું તો રાખવી જ પડે સાવધાની ભાઈ. કે નહીં રાખવાની? જી દાદાજી. રાખવી જ પડશે. વાદને વિવાદથી અહંકાર દાજે છે અને એક શબ્દથી જ આમ થશે એ દાજા વગર રહેશે નહીં. કોઈ વ્યક્ત કરે કે ના કરે પણ એનો વારો આવે, ટાઈમ આવે, અવસર આવે તારે ફૂટ્યા વગર રહેશે જ નહીં. ટસર તાપ વધે ત્યારે જીવડી બંધ કરવી. એમાં ટસર શબ્દ બહુ મજાનો. સા સાહેબ ખરું કે નહીં? ટસર વટ વટ અને તાપ. વટ વધે એમ તાપ વધે. અને તે વખતે તો મૌનનું શ્રેષ્ઠ ઉપાય છે કે નહીં? પોતે માન્યું તે જ સાચું કરવાને ફરે લોક. જગતનું લોકનો આ જગતનો સ્વભાવ જ એવો છે. આ કાળમાં એનું ખાસ લક્ષણ છે. એટલા માટે એને કળીને યુગ કયો. દ્વાપર. આ પર દ્વંદ્વ સ્વભાવનું છે. એમાં દ્વાપર એમાં બધાનું
આ બેસેરું નહોતું એટલે એવા દ્વંદ્વ સ્વભાવમાં પણ એ વિવેકથી રહી શકતા હતા. હિતાહિતનો વિવેક બહુ સુંદર રહેતો હતો. ચોરને રહેતો હતો, સરકારને બેવને રહેતો હતો સાહેબ. સતીને રહેતો હતો ને વેશ્યાને પણ રહેતો હતો. સમજ્યા કે શેઠ, રંગ, રાજા, ભિક્ષુ બધાને રહે ના રે? બધાને રહે. પોતે માન્યું તે સાચું કરવાને ફરેલો તમે સાચા કહીને હૈયે ક્ષમતા ધારવી. હા લાગે છે બરોબર છે. અને આપણે જોઈ લઈએ એનું તરત જ ખબર પડી જાય આપણને. ના પડે? આપણે એને જીતાડ્યો હોય ને એને લાગ્યું કે કેવો સીધો થયો એવું લાગે એટલે આપણે સમજીએ નીકળી જવું. રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડ એટલે આપણો આ આજનો મન વચન કાયાનો કોઈનો રામઢોલ હોય, કોઈની ફ્લૂટ હોય, કોઈની પીપું બધું હોય, પણ એ પરદેશી તાલ છે બધો. યુએસનો નહીં હોય કે પાછું પણ પરદેશી જ કહેવાય બધું. બંદેશી મન વચન કાયા બધી પરદેશી. રામઢોલ સંગે પોતાનું પીટ્યા વગર રહે પીટ એ ના વાગવું હોય તો વાગી જાય. પરેશાન જેવું ના થાય, ના વાગે તો વાગી જાય કે નહીં એમ. એટલા માટે એને રામઢોલ કહ્યું. અને બોંગો પરદેશી પાછો એટલે પરદેશીનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કારણ કે કળિયુગનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને તાલ જોડે. આપણે તાલ દેવા તાલિયું વગાડવી એટલે જેવું નાટક એવું નાટકનો સીન અને સીન પ્રમાણે ભરી જવાનું. એટલે કોઈ નાટક ચાલતામાં આ જુદા સ્વરૂપે છે એવું કોઈને ખબર ના પડે. ઉત્તમ શાહ કળા છે નાટકની બહુ મોટી. નહીં તો એ નાટકનો સીન બીન બધું નકામું જાય સાહેબ. ટીકાઓ થાય ને આ થાય ને ઘણું બધું થાય. લોકો પૈસા એમાં કમાય છે. સારું ચાલે તે આવું જ હોય. ઉપાધિના મ્યુઝિયમે પેસ્યા પછી શું હોય? પરંતુ મ્યુઝિયમ દાદાએ સમજાયું કે જન્મ્યા ત્યારથી સંગ્રહસ્થાનમાં પેસીએ છીએ. એ મ્યુઝિયમ એટલે સંગ્રહસ્થાન અને છેવટે એમાંથી બહાર જવાનું છે. એટલે એ સંગ્રહસ્થાનમાં જીવન દરમિયાન મનથી, વાણીથી કે કાયાથી કશું સાથે લીધા વગર નીકળી જવાનું છે. આ બીજી રીતે નીકળ્યું દાદાએ કહ્યું છે. દાદાએ પણ બહુ વિજ્ઞાન છે સાહેબ. એની એ જ વાત આ રીતે ઉત્તમ શાહ સમજ્યા કે નહીં? સંસારને સંગ્રહ સ્થાન કેવું અને સમજવું આ રીતે બહુ સરસ છે ને. કશું લીધા વગર તો કે ના સાહેબ હું તો નીકળ્યો, હું કશાને અડ્યો નથી, કશું નથી. તો કે કંઈ પેલા ક્યુરેટર કે કોઈની જોડે બોલતો હતો ને, કશું વાતો કરતો હતો ને, તો વાણીએ નહીં બહુ કરવાનું નહીં. કોઈ જગ્યાએ કચકચે થઈ જાય, વાદ થઈ જ જાય એ નહીં. તો વાણીથી ના રહે મૂગો નીકળી જાય તો કે મન કોઈ એ થઈ જાય, લપટાઈ જાય કોઈ જગ્યાએ. મનથી પણ નહીં. આ સાયન્સ નથી. એક્ઝેક્ટ સાયન્સ. ઉત્તમ શાહ સાયન્સ છે દાદા. આ સામાન્ય માણસને ના સમજાય? કોઈ પણ જનરલ માણસ સમજી શકે. બધા સમજી જશે. તો અહીંયા આગળ આ બીજો વિષય આ બધો આમાં આવશે. અને ત્રીજો પછી એ મનથી નહીં લેવાનું કેવી રીતે, વાણીથી કહેવાનું કેવી રીતે, અને કાયાથી કેવી રીતે, ત્રણ જુદું જુદું પાછું સમજાવવું પડશે. તમે બહુ સબ્જેક્ટ માગો છો, શું કરીએ? અને બધી રીતે આપી શકાય, એક્શન રિએક્શન તરીકે આપી શકાય. ત્રણ સબ્જેક્ટો આવ્યા પાછા મોટા. સાહેબ આવ્યા મન, વાણી ને કાયા. આ સબ્જેક્ટ આખા સાયન્સની એ જ થઈ જાય કે નહીં? કે નહીં થાય? બોલો ને. જી દાદા. આખું વિજ્ઞાન સમજાવશો તમે. મનનું વિજ્ઞાન છે, વાણીનું વિજ્ઞાન છે અને કાયાનું પણ વિજ્ઞાન છે. બરોબર કે નહીં? બિલકુલ બરાબર છે દિનકરભાઈ સાહેબ. બરોબર કે? ઉપાધિના મ્યુઝિયમે પેસ્યા પછી શો ભો આ ભો ભડકાટ જ માણસને આ કર્યું મારી નાખે છે. કશું હોતું નથી. અને ભો ભડકાટ. સાચો ભય તો હોતો જ નથી કોઈને. લો
જેને સાચો ભય છે ને તો ભયમાં આવી ગયો, પણ એના લીધે ભો ભડકાટ વગર ને એમાં જે ચાલે ને, અરે પાર વગરનું ચાલે. રામાયણ કરી નાખે. નથી જોતા આપણે અસેમ્બલી જોયું જ ને? બિલકુલ. બોલો, પાર્લામેન્ટ હાલી જાય, કોર્ટો હાલી જાય, આ કઈ જાતનું? એમને હાલવાની શી જરૂર હતી? ઉત્તમ સાહેબ બોલતો ને, બધો ભય એટલે પેલો. હા ચલો, એમને બિઝનેસ છે ને ભાઈ, સંભાળવું તો પડે નહીં. અને ફરજિયાત વ્યવહાર દેખભાળ રાખવી પાછી. પણ હવે આ સાયન્સ ના પકડાય. ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી એટલે બે ફરજિયાત મર્યાદા આવી ગયું. મરજિયાત ને ફરજિયાત બે આવી ગયા. હે, મરજિયાત ને ફરજિયાત બે આવી ગયા. ડિસાઇડેડ ને ડિસિઝન આવી ગયું. બરાબર છે દાદા. અને ડિસિઝન કેવી રીતે દેખભાળ? ઓય શૈલેષ, શૈલેષ કેમ બોલતા નથી? લાઈફ બરોબર છે ને? બરાબર દાદા. ત્રિયોગ એક કુમેર વાળો કર્યુગી સંયોગ હોય. આ મન વાણીને કાયા એ ત્રણેયને ઠેકાણા નથી. જુદી જુદી દિશાઓ ક્યાં ક્યાં હોય અને એકબીજાના મન તો મેળ હોય જ નહીં, તો વાણીના મેળ ક્યાંથી આવવાના? વાણીના મેળ ક્યાંથી આવે? તો પછી વર્તનમાં ક્યાંથી લાવે? આ વાત પણ આજ્ઞાધર્મ લાવી શકે છે. આ મન વાણીના કાયાથી એ આજે આપણું આશ્ચર્ય બહુ મોટું છે. પરંતુ એ આજ્ઞા ધર્મમાં બધા તો ના જ હોઈ શકે. એટલે જગતને માટે આપણે એ વિજ્ઞાન સ્વરૂપે આવે આ બે કમ્પાર્ટમેન્ટથી ભ્રાંતિમાં ના રહેવાય એવી રીતે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે જીવાય, સત્સાધનનું વિજ્ઞાન આપી દો. ઉત્તમ શાહ નહીં બોલો ને સાહેબ? સત્સાધનનું વિજ્ઞાન બરાબર છે, એ જ મને બરાબર છે. પણ એને થોડું વિજ્ઞાનનો પાઠ તો સમજાવવો પડશે કે નહીં? બોલો ને. હા બિલકુલ. મન આજે વાણી એક એક કલમ તમારે એનો સબ્જેક્ટ થઈ પડશે. શાહ સાહેબ સબ્જેક્ટ તો લેવા જ નહીં જોઈએ તમારી પાસે. દાદા જ મૂકીને ગયા છે કે આપણે કઈ નવું કાઢવાનું જ નથી, પણ જે મૂકીને ગયા છે એને પીરસવાનું. એટલે બધાને મળે એવું કરવા આપણે નિમિત્તમાં ભાવે છે. સમજી ગયા ને? હા, એટલે ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. ત્રિયોગ એક કુમેર વાળો કર્યુગી સંયોગ હોય. એટલે આખા આ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા માનવ સ્વરૂપ દેહના આ એડવર્સ ટાઈમ્સમાં આપણે ગોલ્ડન ટાઈમ્સની આશા રાખીએ એવા ટાઈમમાં એ મન વાણીને કાયારૂપી બોડીથી, હ્યુમન બોડીથી, જે બોડીમાં મનનો વાણી જોડે મેળ નથી અને વાણીનો કાયા જોડે મેળ નથી, એટલે મન વાણીને કાયા ત્રણેય કુમેરવાળા છે, સુમેરવાળા નથી. એકબીજાને બળતાવડા આવે એવા નથી. બોલો. અને એમાં આ કળિયુગી સંયોગ હોય એટલે ઈચ્છા હોય ત્યારે વસ્તુ ના હોય ને ઈચ્છા ના હોય ત્યારે વસ્તુ તમને મળે. શું કહ્યું? ઈચ્છા હોય ત્યારે વસ્તુ ના મળે, ઈચ્છા ના હોય ત્યારે વસ્તુ મળે. ખરું છે. આ દાદા ભગવાનની શોધ છે, બહુ સરસ. પણ એમના જીવનમાંથી કાઢી છે. અને દરેકના જીવનમાં કોઈનો કોઈ પ્રકારે નીચા લેવલે બધાને અનુભવ થાય છે. આ શું કહો સાહેબ? થાય છે. જોજો. એટલે સમય કઈ ઠેકાણા જ નથી હોતા. ક્યારે આપણે દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી. એટલે જે સંયોગોને આધીન રહેવું, પણ સંયોગોથી વિરુદ્ધ ના રહેવું. એ તો કુશળ નાવિક હોય, કોઈ પણ હોય, તો પણ એની કુશળતા સામે જવામાં ના બતાવે, પણ એને અનુરૂપ થઈને એમાંથી કેમ બહાર નીકળી જાય એવી રીતનું રહે. થાય કે નહીં? બિલકુલ બરાબર. બહુ સરસ વાત છે. આ સિમિલી સરસ આપી. કોઈ પણ કુશળ આ સંયોગો એ બહુ મોટું સાગરનું તુફાનવાળું આખું કળિયુગી છે. એમાં બુદ્ધિ લડાઈને આપણે કરવા જઈએ તો એ થઈ જાય.
દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની. દૂધમાં સાકર નાખતા જ એ સાકર સાકર સ્વરૂપ રહેતી નથી, દૂધ મિશ્રિત થઈ જાય છે અને સાકર દેખાતી નથી ક્યાંય પણ. એવી રીતે આ સંયોગોમાં સમાધાન વૃત્તિ રાખીએ એટલે સંયોગોમાં આપણે દૂધમાં સાકર જેવા મળી જઈએ. અને એટલા માટે આપણે દૂધ કેટલું સુંદર લાગે, ખરું કે નહીં? બોલો ને. બિલકુલ બરાબર છે. પારસીઓ આવા થોડી સંખ્યામાં આવ્યા પણ આ દેશને આજ સુધી કોઈને વાંધો આવે છે? બિલકુલ નહીં. જુઓ તમે. અને દૂધમાં સાકરની જેમ મળી ગયા માટે સ્વતંત્રતા એમની ખુલ્લી થઈ. પણ એમને કેવું કુદરતીપણું છે એમનું કે પેલા પાતશાહે કહ્યું તમે આ પરદેશના અમે અમારે આ જાતમાં કેમના ભળશો? તો સાહેબને કહું સાહેબ એક ગ્લાસ દૂધ મંગાવો ને, થોડીક સાકર મંગાવો ને સાકર. પણ બાદશાહ સમજ્યો નહીં અને એમાં સાકર નાખી દીધી. એટલે હવે આ દેખાય છે અમે દેખાઈએ એવા છીએ કંઈ કહે છે? આવી રીતે ભરી જઈશું કે છે. અહીંયા સુરતમાં આજે નજીકમાં જ આ હતું, હમણાં રવિન્દ્રભાઈના નજીકમાં જ. રવિન્દ્રભાઈ એવું નહીં જુઓ ને, પણ આજે તાતા છે એને નેચરાલિટી કેટલી છે કોર્પોરેટર તરીકે. તમે જોજો આટલો મોટો કોર્પોરેટ છે, સમજાય છે? બિલકુલ દાદાજી. તાજમાં આટલા બીજા બધા કોર્પોરેટ છે, એ અહંકાર એનામ દેખાય છે? ના, બિલકુલ જુદો તરી આવે છે. એની પર અહંકારી નથી એવું નથી, પણ કુદરતીપણું કેવું છે એ જોવાનું છે એનું. બહુ સરસ વ્યાખ્યા, સમજવા જેવું છે. આખો દેશ હાલે ચાલે પણ એ નથી હાલો ચાલતો. બિલકુલ નહીં. ઉલટાને એને ફંડ બનાવ્યો કે તાજમાં જેટલા લોકો નુકસાન થયો છે એના માટે પૈસા બનાવો કે 25મી ડિસેમ્બરે ખુલશે કે છે. 25 એવું બોલ્યા ને, એની એ પછી ચાલુ થઈ જશે કે છે. એવું કઈ આવ્યું પેપરમાં, તમે વાંચ્યું નહીં? તાજ તમે નથી વાંચ્યું? 25 ડિસેમ્બર. ઉત્તમ શાહ મેં નથી વાંચ્યું. એ ચાલુ કરી દેવાનો છે. આ આજે કઈ તારીખ છે? 19. 5-6 દાડામાં ચાલુ કરી દેવાનું છે. બહુ સારું. તો બુકિંગ કરાવી લેજો ત્યાં એક ટેબલ. શૈલેષ કરાવ જતા જતા. હું તો આપની જોડે જોડે છું દાદાજી. દૂધમાં સાકરની જેમ વૃત્તિ હોય સમાધાની, ત્યારે શોભે ઘરનું બેન્ડ, ઘર ભૂગોળ જાણવી. ત્યારે શોભે ઘરનું બેન્ડ. ઘરનું એટલે કે મન વચન કાયાનું અને આપણા ઘરના સંબંધોનું. અને ઘર ભૂગોળ જાણવી એટલે મન વચન કાયા રૂપી ભૂગોળ અને એના આધારે એના નજીકના સંબંધો 2-4 જણ 4 છે ઘરમાં, એ ભૂગોળ આખી દુનિયા આવી ગઈ, વિશ્વ આવી ગયું એમાં. તમે કોઈ પણ ઘર અને ઘરના વાળાને પૂછશો કે તારું ઘર એ દુનિયા છે કે દુનિયા એ તારું ઘર છે? પૂછી જોજો ને. દુનિયા એ ઘર છે. હે? દુનિયા ઘર મારી દુનિયા છે. હે? ઘર જ મારી દુનિયા છે. ધરતીનો છેડો કયો? આખી દુનિયાનો છેડો કયો? ઘર. હે? સાહેબ કહે છે ને ઈસ્ટ ઓર બેસ્ટ, હોમ ઇઝ ધ બેસ્ટ. એટલે તો એને હોમ સ્વીટ હોમ કહ્યું. આજે સ્વીટનેસ ના રહી એટલે સાહેબ ખોરવી પડે સ્વીટ. સમજુ સમજે સાન મને ડફણા, એ આપણે બહુ નહીં કહીશું. આપણે પોતાને કોઈને ડફણામાં એવું નથી કરવું. પારખી મશીનરીમાં આગરી ના ગાળવી. આ મનવચન કાયા રૂપી એ મશીનરી છે, એમાં આપણે દખલ સ્વરૂપે જીવન સ્વરૂપ આપણું જાય. આ ફરજિયાતપણામાં આપણું મરજિયાતપણું એ મશીનરીમાં આપણી આંગળી આવી જાય એવી રીતે જીવાય એવું નહીં જીવવું. નહીં તો આપણી જ મશીનરીમાં આપણું આંગળી આવી જાય તો આપણે પછી આપણે બૂમ પાડવી પડે, કોઈને કહેવાય નહીં, સેવાય નહીં. તમને શું લાગે છે? એવું છે દાદા, બહુ ખરાબ છે આ હાલત. અને બધાની આવી સ્થિતિ છે જ એવી છે. પોતાનું જ બનાવેલી મશીનરી, મન પોતાનું, વાણી પોતાની, એ જ મને કાપે, એ જ કરડે છે. પ્રતિષ્ઠિત વિસંવાદ બાળે છે જીવને.
પોતાની જ પ્રતિષ્ઠા થઈ ગયેલો એવો પોતે પ્રતિષ્ઠિત આજે એનો જ વિસંવાદ. આજે પ્રતિષ્ઠા થતો નથી નવો, પણ એમાં વિસંવાદ સ્વરૂપે એ પ્રતિષ્ઠા નવો થાય છે. એ એને બાળે છે. એ બળી નથી જતો, એવો અગ્નિ નથી કે એને અગ્નિથી બળી જાય, પણ વગર અગ્નિ એ બળ્યા કરે છે. લ્યો કઈ જાતનું જીવ કરે છે. તત્વદ્રષ્ટિ ઉપયોગે સુરીલ વસ્તુ ન્યારવી. પણ જો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તો જેવી દ્રષ્ટિ તારી માન્યતાની વિકસી હોય એના ઉપયોગ રાખને, અને એ ઉપયોગથી વસ્તુ સ્વરૂપે એ જેમ છે તેમ જોતું ન્યાળવી. સુરીલ એટલે જેમ છે તેમ. શું કહ્યું? જેમ છે તેમ. હા, એઝ ઇટ ઇઝ. તો એમાં અઘરું ક્યાં પડે? આપણે અભિપ્રાયને અઘરું બોલવા જઈએ તો તકલીફ પડી જાય કોઈને. ના પડે? પડે. હા, કારણ કે એની માન્યતા છે ને એની પાસે. જેવો વિકાસ હોય એવો. સુરેશ શું કહે છે? હા, અને મહાત્માઓ માટે તો સવાલ જ નથી. મહાત્માઓને તો શીખવાડવું પડે એવું છે જ નહીં. તરત સમજી જાય, શાનમાં સમજે એવા છે. કોઈની એ પ્રકૃતિને કોઈ સુધારી ન શકે. કેટલું મોટું વિજ્ઞાન છે. આપણે જ આપણી જાતને સુધારવી. બધા ડૉક્ટરો પીએચડી હોય કહેવા છે ને. તમે સાહેબ બોલો ને. દાદાજી, હા, આપણે આપણી જાતને સુધારવી. હવે આ છે જ ને, પણ આ સેન્ટર એના માટે. આપણે આ લર્નર ટીચર્સનો મેળો એવો થશે કે લર્નર ટીચર હશે ને ટીચર લર્નર હશે. સાહેબ, એવો મેળો હશે ને એવા જ ભેગા થાય. લર્નરમાં લર્નર ટીચર ભેગાપણું હોય ને ટીચરમાં લર્નર ટીચર લર્નર પણ ભેગાપણું હોય. ઉત્તમ શાહ, બરાબર દાદાજી. તારે ત્યાં કામ છે, અને તે બધાને કામમાં લાગે ને ફેલાઈ જાય બધા. અને પીએચડીઓ થાય, એમાંથી લઈને જાઓ, બહાર નીકળી જાઓ. શું કહો છો? બિલકુલ. તો સચ્ચિદાનંદ કહીએ. સચ્ચિદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો વરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો વારિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાવણમ, નમો લોહે સવસાહમ, એસો પંચ નમુકારો, એસો પંચન મુકારો, સબ પાવપણાસણો, સવ પાવપણાસન, મંગલાણમ ચ સવે સિંહ, મંગલાણમ ચ સવે પડમમ વૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ હે પરમાત્મા. અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો. પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો. આપનું વિતરાગ સ્વરૂપ, આપનું વિતરાગ સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, તે જ મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે. તે જ મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ છે. મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ મારું પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી, દ્રવ્ય ગુણ અવસ્થાથી સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ છે. સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું મારા બાકી બાકી જીવનના સર્વ વ્યવહારોને ખાલી કરવા પડે આજ્ઞાધીનપણે હોવાને કારણે આજ્ઞાધીનપણે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અજાગૃતિપણે અજાગૃતિપણે મારાથી
પ્રમાદવશ પ્રમાદવશ જે કઈ આજ્ઞા ભંગના દોષો થયા છે એમ થાય છે, જે કઈ આજ્ઞા ભંગના દોષો થયા છે તે અને સર્વ થાય છે, દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું અને છું આપની પાસે અને આપની પાસે એના માટે અને એના માટે ક્ષમા યાચના કરું છું. ક્ષમા યાચના હે પ્રભુ, કરું છું. હે મને પ્રભુ, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, અને ક્ષમા ફરીથી એવા દોષો ના કરું, અને ફરીથી એવા દોષો ના કરું, એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ હે આપો. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા આપ ભગવાન, એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને આજ્ઞાધારીઓને અમને આજ્ઞાધારીઓને ભેદભાવ છૂટી જાય, ભેદભાવ છૂટી જાય, અને દ્રષ્ટિભેદ છૂટી જાય, દ્રષ્ટિભેદ છૂટી જાય, અને અને અમે તમારામાં તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.